જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું પંજાબી છોલે મસાલા, જે પૂરી સાથે, નાન સાથે, કુલચા સાથે, રોટલી સાથે તમે ખાઈ શકો છો. બહુ સરસ લાગે છે. તો છોલે કુલચા બનાવવા માટે હંમેશા ચણા હોય એને 5 થી 6 કલાક પલાળવાના. તો મેં આ રાત્રે પલાળ્યા હતા અને પછી તે પાણી કાઢીને અને પછી કુકરમાં મેં તજ, લવિંગ, લાલ સૂકું મરચું અને હળદર ને મીઠું નાખીને મેં 4 થી 5 સીટી મારી દીધી. એકદમ બફાઈ જાય પછી આ ડુંગળી છે, ટામેટાં છે, સૂકું લસણની કળીઓ છે, આદું છે, આ બધાને આપણે ક્રશ કરી દેવાનું છે. તો ગેસ ચાલુ કરીને અડધો કપ જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી ભરીને જીરું નાખીશું. સૂકું લસણ અને આદું એની પેસ્ટ 1 ચમચી ભરીને નાખીશું. આપણે સાતળીશું 1 મિનિટ સુધી. પછી તેમાં તમાલપત્ર અને 1 સૂકું મરચું તે અંદર નાખીશું. અને આ 3 નંગ ડુંગળી છે એને એકદમ ઝીણી ઝીણી મેં કટ કરેલી છે. અને 3 નંગ ટામેટાં છે એને પણ ઝીણા ઝીણા કટ કરી દીધા છે. તો પહેલાં ડુંગળી સાતળવાની 2-3 મિનિટ સુધી અને પછી ટામેટાં નાખવાના, એને પણ 3 મિનિટ સુધી સાતળવાના. અને બંને સાતળાઈ જાય પછી અંદર 1 ચમચી હળદર નાખીશું. કાશ્મીરી લાલ મરચું આવે એ નાખીશું. ધાણા જીરું 1 ચમચી નાખીશું. ગરમ મસાલો 1 ચમચી નાખીશું. છોલે ચણાનો મસાલો છે 1 ચમચી નાખીશું. અને મીઠું સ્વાદ મુજબ થોડુંક નાખીશું, કારણ કે મેં બાફતી વખતે નાખ્યું હતું એટલા માટે. બધું મિક્સ કરવાનું. 2 થી 3 મિનિટ સુધી આપણે સાતળવાનું. ગેસ આપણે ધીમો રાખવાનો છે. બધું મિક્સ કરતા રહેવાનું છે. સરસ મજાની સ્મેલ આવે છે. પ્લીઝ મારી ચેનલને લાઇક આપજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ બાફેલા ચણા હોવા જોઈએ. બહુ જ સરસ લાગશે. આ રેસીપી જરૂરથી બનાવજો. તો પાણી સાથે જ નાખી દેવાનું. જો પાણી ઓછું લાગે તો તમે અડધો કપ નાખી શકો છો. અને બધું મિક્સ કરીને આપણે 3 થી 4 મિનિટ સુધી એને ઢાંકીને મૂકી ધીમા તાપે થવા દઈશું. તો મેં આ ઢાંકી દીધા હતા અને ધીમા તાપે હું થવા દઈશ. તો ઢાંક્યા બાદ પછી આપણે છોલે જે ચણા છે એને બાફેલા એકદમ ક્રશ કરેલા અડધો કપ જેટલા અંદર નાખીશું, એટલે રસો થોડોક જાડો લાગે. અને બધું મિક્સ કરી દઈશું. તો બહુ સરસ મજાની સ્મેલ પણ આવે છે. બાકી ખરેખર મોઢામાં પાણી આવી જાય. હવે આ કસ્તુરી મેથી નાખી છે. બહુ સરસ ટેસ્ટ આવે છે. જો તમને ગમે તો કસ્તુરી મેથી નાખજો, સરસ ટેસ્ટ આવશે. અને ધીમા તાપે આપણે સતત હલાવ્યા કરીશું. અને એકદમ સરસ મજાના જો છોલે પણ આપણે સરસ મજાનો રસો પણ ઘટ થઈ ગયો અને રેડી થઈ ગયો. ગેસ પણ બંધ કરી દીધો છે. હવે મેં બાઉલમાં સર્વ કર્યું છે. તો મેં જમવાનું બનાવ્યું હતું જો કુલચા છે, છોલે ચણા, રાજભોગ, મઠો છે, પાપડ છે, જીરા રાઈસ છે, અથાણું છે, ડુંગળી છે, બધું રેડી થઈ ગયું. વિડીયો સારો લાગે લાઈક